અમે અમારા ફ્લોરવાળાએ મારા ઘરે દીપદાનનો પ્રોગ્રામ કરેલો. પછી આ વર્ષે એવું થયું કે ચાલો થોડી મોટી સંખ્યામાં આપણે કરીએ તો વધારે સારું, બધાને એનો લાભ આપી શકીએ. તો આજથી એ દીપદાનનો પ્રોગ્રામ શરૂ થાય છે અને પહેલો જ પ્રોગ્રામ સુરતમાં આપણે કરવા જઈ રહેલા છીએ. એનો આનંદ છે, ખુશી છે મને. બીજી વાત કરું તો નોર્થમાં એટલે ઉત્તર ભારતમાં પૂનમથી આપણને ખબર છે કે નવો મહિનો શરૂ થતો હોય. તો એટલે આજથી જે દીપદાન શરૂ થાય છે. તો દીપદાન શું છે? પહેલી વાત તો કારતક મહિનો, તો એને દામોદર મહિનો કહેવાય છે. દામોદર એટલે આપણા કૃષ્ણ ભગવાનનો મહિનો કહેવાય. એટલે એ રાધા રાણીનો મહિનો છે. એટલે કૃષ્ણ ભગવાન એવું કહે છે કે એટલે એ મહિનો મને બહુ ગમે છે. એ મહિનામાં તમે ગમે એટલું પુણ્ય કરશો તો તમને એનું ચોક્કસ ફળ મળશે. અને એ પુણ્ય રૂપે આપણે આજે દીપદાન કરવાના છે. તો દીપદાન એવું છે કે દામોદર, દમ એટલે દોરડું, અને દામોદર, દર એટલે દામ એટલે દોરડું, અને દમ એટલે ઉદર, પેટ. બરાબર છે? તો ભગવાનને આપણે જે દીપદાન કરીશું એમાં એમનું એ આવશે. અને દોરડું, તમને એમ થશે કે દોરડાનું શું મહત્ત્વ છે? એક નાની વાર્તા દ્વારા હું આની તમને એક વસ્તુ સમજાવીશ કે દીપદાનનું શું મહત્ત્વ છે. તો પહેલી વાત કરું તો દીપદાન એ કેવું છે કે મેરુ પર્વતની વાત સાંભળી છે આપણે. તો એક દીપદાન કરવાથી અને બીજા પાસે કરાવવાથી મેરુ પર્વત જેટલું આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આજે મેં આજનો દિવસ એટલે પસંદ કર્યો કે આખો મહિનો આપણે બધા ઘરે પણ દીપદાન કરી શકીએ. હવે આપણે આ ફોટામાં જોઈ શકીએ છીએ કે કૃષ્ણ ભગવાનને આપણે જોઈએ છીએ કે યશોદા માતાએ દોરડાથી બાંધ્યા છે. બરાબર છે? તો એ દોરડાથી બાંધ્યા છે, ભગવાન બંધાઈ ગયા છે. તો ભગવાન આપણી ભક્તિથી પણ બંધાઈ જાય. તો એમને આપણે કેવી રીતે બાંધવા? તો એમને આપણે એ રીતે બાંધી શકીએ કે એમને દીપદાન કરીને. તો હવે એક એમની વાર્તા કરું કે જશોદા માતા એમને કેવી રીતે બાંધેલા. તો ભગવાન તો તમે ફોટામાં જોઈ શકો છો કે ખૂબ નાના છે. ત્યારે એ માતાનું દૂધ પીવે છે. એટલે એમને બહુ ભૂખ લાગી હોય છે. ત્યારે છે ને એમની દાસી નથી હોતી. એટલે જશોદા માતા માખણ વલોવતા હોય છે. હવે એ વલોવે છે ત્યારે ભગવાનને તો ભૂખ લાગેલી, માતાને ખબર નથી. એટલે એ તો પોતાના કામમાં મગ્ન છે. પણ પછી એમને જ્યારે એ આવે છે અને માતાની બેડી ખેંચી લે છે, છેડો ખેંચી લે છે, અને પછી માતાના ખોળામાં પ્રવેશ કરે એટલે એને ખબર પડે છે કે મારા બાળકને ભૂખ લાગી છે. પછી એને સ્તનપાન કરાવે છે, એને દૂધ પીવડાવે છે. દૂધ પીવડાવતા પીવડાવતા એમને યાદ આવે છે કે આજે મારી દાસી નથી અને મેં ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું છે. તો એ દૂધ ઉભરાઈ જશે. તો પાછા એમને દૂધ પીવડાવતા પીવડાવતા કૃષ્ણને બાજુમાં બેસાડી અને ત્યાં રસોડામાં જતા રહે છે. એટલે કૃષ્ણ ભગવાનને ગુસ્સો આવે છે કારણ કે એમને બહુ ભૂખ લાગેલી હોય છે. એટલે એ શું કરે છે? એ ત્યાંથી ખસી અને બીજે જાય છે કે જ્યાં માખણની મટકી બાંધેલી હોય ત્યાં જાય છે અને સીધું પથ્થર મારી અને માખણની મટકીને ફોડે છે. મટકી ફોડે છે એટલે એ માખણ લઈ અને વાંદરાના ટોળા સાથે બધા માખણની મજા માણે છે એ લોકો. તો ત્યારે યશોદા માતા પોતાનું કામ પતાવી અને બહાર આવે છે એટલે જુએ છે કે આ તો માખણની મટકી. તો આ કે મારો નટખટ દીકરો જ હોય, બીજું કોઈ હોય નહીં. અંદરથી બહુ ખુશ થાય છે કારણ કે એમ કે મારો દીકરો એટલો બધો નટખટ છે, પણ એક માં છે, એને બધા એમ કે આ ભગવાન સ્વરૂપ છે, પણ એ કે કોઈ ગમે તે કે પણ આ મારો દીકરો જ છે એમ. કારણ કે ભગવાનનો કોઈ અંત નથી. એ અનંત છે, અસીમ છે, શાશ્વત છે. એમનો કોઈ અંત નથી. બરાબર? અસીમ છે, એની કોઈ સીમા જ નથી ભગવાનની. આપણે બધા જાણીએ છીએ. પણ જશોદા માતા તો માટે તો એ નાનું બાળક જ છે. તો ત્યારે પછી એ મટકી ફોડે છે, વાંદરા સાથે માખણની મજા માણતા હોય અને જશોદા માતા ત્યાં પહોંચી જાય છે. ત્યાં પહોંચી જાય છે એટલે નાની લાકડી લઈને જાય છે. ત્યારે કૃષ્ણ ભગવાન આમથી તેમ ભાગમભાગી કરે છે. ત્યારે પછી એમને એવું થાય છે કે મારી લાકડી જોઈને કદાચ એ આમ તેમ ભટકાઈ જશે, વાગી જશે. તો એ પેલી લાકડી સાઈડ પર મૂકી દે છે અને પછી એને ધીરેથી પ્રેમથી પકડે છે. અને ત્યારે જે માખણ ખાતા હોય છે ને તો એમના ઘરમાં મોટો ખાંડણીઓ હોય છે. તો ખાંડણિયાની ઉપર ચડીને મટકીનું માખણ લેતા હોય છે. તો માતાજી શું કરે છે? ઘરમાંથી દોરડું લાવી અને એને ખાંડણિયા સાથે ભગવાનને બાંધે છે. આ
ખાંડળિયા સાથે ભગવાન બંધાયેલા છે. એટલે ખાંડળિયા સાથે બાંધે છે ત્યારે પછી એમને બાંધી અને પાછા એ પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે, કારણ કે તાસી નથી, એમને કામ કરવાનું છે. એટલે પોતાના કામમાં પાછો વલોણાના કામમાં લાગી જાય છે. અને પછી ભગવાનની યાદ આવે છે કે મારે એક વચન પાળવાનું છે. ભલે બાળ સ્વરૂપે હતા પણ છે તો ભગવાન જ ને. તો ત્યારે એમને એમનું વચન યાદ આવે છે. તો એ નંદ બાબાને યશોદાના ઘરની સામે 2 વૃક્ષ હોય છે, અને એ વૃક્ષ છે અર્જુન વૃક્ષ, જે આજે બહુ મોટી ઔષધિ કહેવાય છે. અને એને આપણે સંસ્કૃતમાં અમૃત પણ કહીએ છીએ. અર્જુન છાલ એટલે તમે કોઈ પણ ઘા પર લગાવો એટલે તમારો એનો સોજો પણ ઉતરી જાય, એટલી મોટી ઔષધિ કહેવાય. તો એ નંદ બાબાની આ ઘરની આંગણે 2 વૃક્ષ હોય છે, અને 2 જોડિયા વૃક્ષ હોય ને એવા હોય છે. હવે આ વૃક્ષ અર્જુન વૃક્ષ કેવી રીતે, તો એક સ્ટોરી વચ્ચે એની હું લઉં કે અર્જુન વૃક્ષ એવી રીતે હોય છે કે આપણા ધન કુબેરના 2 પુત્રો હોય છે, નળ કુબેર અને મણિગ્રી. આ 2 પુત્રો હોય છે. હવે ધન કુબેરને તો બહુ પૈસો, બહુ ધન દોલત, એટલે એના બંને છોકરાઓ છકી ગયેલા હોય છે. સ્ત્રી સંગમાં, વ્યસન, બધું જ, બધા કોઈ વ્યસનથી કોઈ દૂર નહીં. એટલે એક વખત એવું બને છે કે આ બંને પુત્રો મણિગ્રહ અને નળ કુબેર એ સ્ત્રી સંગત સાથે પેલું કે ને દારૂ પીને બરાબર એમની સાથે સ્ત્રી સંગમાં હોય છે. ત્યારે છે ને નારદજી ત્યાંથી પસાર થાય છે, અને નારદજી જુએ છે ને, પણ પેલા લોકોને ખબર નથી કે મને નારદજી જુએ છે, એટલા વ્યસનમાં મસ્ત હોય છે. પણ પેલી 2 એમની સાથે જે સ્ત્રીઓ હોય છે ને, તે સ્ત્રીઓને ખબર પડી જાય છે કે મહર્ષિ નારદ અમને જોઈ રહ્યા છે. એટલે એ બંને સ્ત્રીઓ પોતાના શરીરને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. પછી નારદજી ત્યાં શ્રાપ આપે છે કે તમે આ ગંગાના કિનારા પર, આટલી પવિત્ર જગ્યા પર તમે આ વસ્તુ કરી રહ્યા છો. એટલે નારદજી એમને શ્રાપ આપે છે અને એમને કહે છે કે તમારે 100 વર્ષ સુધી એક વૃક્ષ રૂપે તમારે અવતાર લેવો પડશે, કારણ કે વૃક્ષમાં બી જીવ છે, બરાબર. તો એ પણ શ્રાપ સાથે આશીર્વાદ આપે છે. આશીર્વાદ એ આપે છે કે અત્યાર સુધી ઘણું તમારા પિતાજીના કર્મો તમારામાં જમા છે, તો તમારે એમ કે 100 વર્ષ સુધી તમારે અર્જુન વૃક્ષ તરીકે બંને જણાએ જોડિયા દીકરાઓ તરીકે અર્જુન વૃક્ષ તરીકે ત્યાં નંદ બાબાના ઘરની આગળ, અને એની સાથે આશીર્વાદ એ આપે છે કે તમે કૃષ્ણનો દર્શન કરી શકશો, પૂર્ણ પુરુષોત્તમના દર્શન કરી શકશો. એટલે પછી ત્યારે ભગવાનને યાદ આવે છે કે પેલા ખાંડણિયા સાથે બાંધેલા ભગવાન ધીમે ધીમે ક્યાં જાય છે? અર્જુન વૃક્ષની પાસે જાય છે. હવે એ પાસે જાય છે તો 2 વૃક્ષની વચ્ચે ભગવાન તો નીકળી ગયા, પણ પેલો ખાંડણિયો આડો હતો એટલે ફસાઈ ગયો. અને એમને ભગવાનને યાદ આવ્યું કે મારે હવે આ બંનેના 100 વર્ષ પૂરા થયા છે, એટલે એમની આ જીવન યાત્રા અહીંયા પૂરી થાય છે, એટલે મારે એમને હવે આમાંથી મુક્ત કરવાના છે. ત્યારે પછી એ બંનેને એ શું કરે છે? દોરડું જોરથી ખેંચે છે, અને જ્યારે દોરડું ખેંચે છે ત્યારે બંને વૃક્ષ નીચે પડી જાય છે, અને અગ્નિ જેવો ધમાકો થઈ અને એમાંથી 2 મહાપુરુષો બહાર પ્રગટ થાય છે. અને એ બંને મહાપુરુષો એટલે આ કોણ? ધન કુબેરના બંને પુત્રો, નળ કુબેર અને મણિગ્રીવ, એ બંને પુત્રો. એટલે એમના ત્યાં શ્રાપ પૂરો થઈ ગયો 100 વર્ષનો. અને પછી એ ભગવાનના વંદન કરે છે અને પ્રદક્ષિણા કરે છે, ભગવાન સાથે ઘણી બધી વાર્તાલાપ કરે છે, અને પછી કહે છે કે ભગવાન અમને માફ કરી દો, અમે ગયા બહુમાં જે ખોટું કર્યું તે હવેથી નહીં કરીએ. હવે અમારું સંપૂર્ણ અમારી ઇન્દ્રિયો તમારામાં અમે એ કરીશું, અને તમારા ચરણમાં હંમેશા અમારું સ્થાન રહેશે. એવી ઘણી બધી ભગવાનને આજીજી કરે છે. ત્યારે ભગવાન એમ કહે છે કે તમારા પિતાજી તો ધન કુબેર તો સ્વર્ગમાં છે, એટલે તમને પણ હું સ્વર્ગનો રસ્તો આપું છું, અને આ જ જીવનમાં તમે ઘણું બધું કરશો, ભક્તિ કરશો, એટલે તમે પણ તમારા પિતાની જેમ મોક્ષની પ્રાપ્તિ તમને થશે. એવું ભગવાન એમને વરદાન આપે છે. ત્યારે પછી આ બંને ભાઈઓને એમના વરદાનથી એમના પિતા સાથે સ્વર્ગવાસમાં જાય છે. અને આ જે દોરડું છે એમાં થોડું મારી અધૂરી છે વાર્તા. આજે ભગવાનને જ્યારે માતાજી બાંધે છે ત્યારે શું કરે છે? એક દોરડાથી બાંધે છે, 2 ઇંચ ફૂટે છે. બીજું દોરડું અંદર બાંધે છે, એને જોઈન્ટ કરે છે તો પણ 2 ઇંચ ફૂટે છે. ત્રીજું લાવે, ચોથું લાવે, ઘરમાં હોય તે બધા લાવે છે, છતાં પણ ભગવાન બંધાતા નથી. પછી ભગવાનને એવું થાય છે કે હવે મારી માતા થાકી ગઈ છે,
મારી માતા પર હવે મને દયા આવે છે, હવે એને મારે બહુ પરેશાન નથી કરવી, ત્યારે ભગવાન એનાથી બંધાઈ જાય છે અને પછી આ રીતે એ કરે છે. એટલે આ કારતક માસનું મહત્ત્વ, એટલે રાધા રાણીનો માસ, એટલે રાધા તો ભગવાનના પ્રિય, એટલે ભગવાન કહે છે મહિનાઓમાં કારતક મારા માટે છે. એટલે એક દીપદાન કરવાથી અને દીપદાન કરાવવાથી 8,24,00,000 જેટલું પુણ્ય પ્રાપ્ત થાય, એક મેરુ પર્વત જેટલું પુણ્ય પ્રાપ્ત થાય. એટલે એનું મહત્ત્વ દીપદાનનું એટલું બધું છે. એટલે આજે આપણે ગાયના છાણના કોળિયા લાવી છું, દિવેટ રેડી છે, આપણે બધાએ લઈ લઈશું અને ભગવાનને કઈ રીતે કરવાનું તે હું સમજાવું.